ઠપકો, હું ઠપકો આલું છું. કેમ આપું ઠપકો ખબર છે? કે કોઈ વિધિમાં પડશો નહીં, કોઈ દોરામાં પડશો નહીં, કોઈ શ્રીફળમાં પડશો નહીં, ભક્તિમાં પડી જાઓ, ભજનમાં પોરવાઈ જાઓ. માતાજીના મંગળવાર ચાલુ કરો. આ એક ભક્તિ છે, આ મોટા મોટી સાધના છે. આખો દિવસ ઉપવાસ કર્યો મંગળવારનો, માતાજીનું કુળદેવીનું નામ લીધું, કામ ધંધેથી કે થાકીને ઘરે ગયા, સુખડી બનાવી હતી, એ સુખડી પરિવાર સાથે ભેગા થઈને માતાજીને સુખડી જરાઈ, માતાજીની આરતી કરી. માં કેટલી રાજી થાય. માના તમે જ મજબૂર કરી શકો છો કે તારા છે ને તું આલજે, તારા છીએ તું બનાવજે. માં અમે તારા, તું અમારી છો. માં રાજી ના થાય? થાય ને. એટલે મોટા મોટા મંદિર વાળીને પેલા રાજી કરતા પહેલા આપણા ગોખલામાં બેઠી છે ખોડિયાલ, કાળકા, મેલડી કે સધી કે સિકોતર કે ચાવંડ, એને રાજી કરજો. ક્યાંય ફરવું નહીં પડે. આજે 40-50 હજાર માણસ મને મળવા આવ્યું, માસ્તર આવ્યું ને, કાલ લાખ આવશે, 2 લાખ આવશે, 3 લાખ આવશે, 11 લાખ આવશે. હું કેમ નહીં મળીશ? પણ સંદેશો તો અપાય ને. ના અપાય? તે મંગળવારના ઉપવાસ કરજો, કોઈની જરૂર નહીં પડે, ભક્તિ કરજો. આ રવિવાર તો એના માટે ભેગા કર્યા છે કે કદાચ મારી નજર પેલા ખૂણામાં પડે અને મને ખબર પડે કે માતાજીનો તો અવસર કર્યો, માતાજીના માંડવા તો કર્યા, જાતરે કરી, ભુવાય બન્યા, બધું થયું. પણ જે દુઃખ હતું એ ચાવણ માતાએ દૂર ના કર્યું. એવું કહું છું, જાતર કરવી હોય તો કરજો, માંડવા નાખવા હોય તો નાખજો. પણ બેટા હું મેલડી છો, માતાનો એક જ મઠ હોય, 2 હોતા નથી. એકના 2 કરો ને પછી 10 લાખનો માંડવો કે જાતર નાખો તો ચાવણ બેસતી નથી. પણ તમે બેહાડો છો, તમે બનાવ્યું છે. ચાવણને નથી કીધું કે જૂના મંદિરમાંથી બીજી જગ્યાએ મને તમે લઈ જાઓ, જૂના મંદિરમાંથી મારું નવું મંદિર બનાવીને તમે બેહાડો. ચાવંડે કીધું આ ધૂણીને બોલી કોણ ગયું? કહું, માણસ. માણસ કેટલા? કોણ બોલ્યો? માણસ. માતા કોઈ દાડો બોલતી નથી, માંગતી નથી. માતા શું કરવા કે? કોઈની કોઈ તમે બધા જોજો, આ તમે બધા આયા છો ને, હું તમને કહું છું, તમારી માતાએ તમને કીધું કે મને સોનાની છત્તર આલજે, ચાંદીની છત્તર આલજે? કોઈની માતાએ માંગ્યું? આપણે આલીએ છે ને, આપણો ભાવ હતો ને. પણ એ છત્તર આલ્યું ને તો હરખ થાય, પણ તમે વધારે હરખ લાવો ને તો એમાં દુઃખ થાય. કારણ કે છત્તર તમે લાયા ને એ તો હરખનું હતું, પણ વડવાએ જે જગ્યા ઉપર, જે ભૂમિકા ઉપર માતાને બેહાડી હોય અને એની જગ્યા બદલાય, એનો મઠ બીજો થાય, માતાને રજા ના લે, આ ધુણિયા, આ વધાવો નાખ્યો, આ વેણ આવ્યો, માતા બોલી એટલે પતી ગયો. એવું હોતું નથી. માતાને એવું કહેવાય કે જો માં કદાચ તારો મઠ નવો કરવો છે, બીજી ક્યાંય તને લઈ જવી હોય, તને ઈચ્છા હોય તો દર્શન રૂપે કહેવા આવજે. પણ માણસ છે ને ખાલી દાણા ને માણસ જાણે. અને અમુક મોટા મોટા જાદુગરો તો એવા છે જે સાયકલ ચલાવતા ચલાવતા કોઈક પૂછો તો ગળામાંથી માળા કાઢીને જોવે. સારું, સાયકલ ચલાવતા ચલાવતા તને કઈ માતા આવી? નવાઈની વાત છે ને. પણ દુઃખ હોય કે સુખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ હોય, અનાદિ ઉપાધિ હોય, જ્યાં સુધી
જ્યાં સુધી તમારી ભક્તિ કુળદેવી સુધી નશે ત્યાં સુધી કોઈની જરૂર નહીં પડે. જ્યાં સુધી તમે બીમાર ના પડો ત્યાં સુધી દવાખાને જાવ છો? માસ્તર જાય છે તું? ના માં. એ સાહેબ આજે તો પેટ દુખતું નથી આમાં પણ પેટમાં દુખાન મટી જાય ને એવી દવા ખાવાનો શોખ થયો છે આજે. આમાં આપણે માગીએ સામાજિક કોઈને કહે ના કે લાવો મને દવા આલો. પેટમાં દુખાય તો દવાખાને જવાય ને, આમાં પણ પેટમાં ના દુખાય તો દવાખાને જવાનું નથી. નથી જવાતું. એવી રીતે જ્યાં સુધી આપણે કુળદેવીની ભક્તિ ના કરી શકતા હોય ને અને કુળદેવીની ભક્તિ ના કરવી હોય ને તો બહાર ફરવા જજો. બાકી ઘરે જ છે. શું છે? ઘરે ચકલી ખોલું પાણી આવે ને, કેટલા ના આવે છે ઘરે પાણી? ભાઈ બધા ના આવે છે. આમાં તો એ પેલી ગંગા જ છે. પછી ત્યાં જઈને એમ કહેશો કે પાપ ધોયાલ તો એ નહીં ધોયાલ. એ કહેશે ઘરે ચકલીમાં આવે છે ત્યાં ધોઈ ના લેવાય. એટલે આવું જ માન્યતા, વિચાર અને બુદ્ધિ આટલી જ છે. એને આપણે આટલી મોટી કરવાની છે. કેવી? કે આપણી ખોડિયાલ બોલે, આપણી કાળકા બોલે, આપણી શિકોતર વાત કરે, આપણા દુઃખ પડે શું કરવા કોઈને યાદ કરીએ. આપણી ચાઉન ને કાળકા ને ખોડિયાલ ને મેલડી તો બેઠી જ છે. આવો વિશ્વાસ હોવો જોઈએ. ક્યાંય જવું નહીં પડે. આજે બધા રવિવાર ભરી ભરીને આવ્યા ને, બીજે રવિવાર ભર, એક રવિવાર ભર્યો, બે રવિવાર ભર્યા, એક મહિનો ભર્યો, બે મહિના ભર્યા, 12-6 મહિના બીજે રવિવાર ભર્યા, કામ ના થયું એટલે અહીંયા આયા. માસ્તર આવે ને, આમાં હું એવાને સ્વીકારું છું. આમાં બહાર જોઈને જાણીને બધું વિચારીને પછી આવો તો ખબર પડે કે રાજા મેલડી કોને કહેવાય. આમાં બોલો ગયા રવિવારે પેલો ભાઈ નતો આવ્યો, પટેલ આવ્યો હતો ને, આમાં પટેલ આવ્યો તો ભાઈ તો કહેતો હતો માર પત્ની નહીં તકલીફ, આમાં માર દીકરીએ દવાખાને. એવું શું દુખતાર મેં કીધું? બે હાડેલી ઉઠાડ દીધી. કોકે કીધું ઉઠાડ દે એટલે ઉઠાડ દીધી. આ ગોતવા કોણ જાય? આ ભગવતી જાય. આમાં હા, પછી ગોતવાનું કામ મારું, ભક્તિ કરવાનું કામ તમારું. મેં તો પાટો બાંધી દીધો માસ્તર, આમાં મેં તો દવા કરી દીધી. હવે પાણી વાળો ના થાય ને પાટો એ બેટા તમારે ધ્યાન રાખવાનું. આમાં એ ખરું માડી. માખી બે હે નહીં એ ધ્યાન તમારે રાખવાનું. આમાં સવાર બપોર સાંજ દવા તમારે ગળવાની એટલે ભક્તિ કહેવાય. જો એ દવા ગળી શકતા હોય, ડોક્ટર કહે છે ને કે ખાધા પહેલા ગળજો, ખાધા પછી ગળજો, 4 વાગ્યા રાત્રે હુતા પહેલા, કહે છે કે નહીં? આમાં બીમાર પડો ને તો ડોક્ટર કેમ કરો છો? પણ આ અમૃતની મેરડીએ કીધું ને કે સુતા પહેલા કુળદેવીને થોડીક માળા કરીને ઊંઘો તો નથી કરતા, તમારા અવતારમાં ખોટ પડ્યો. હા, ડોક્ટરે કીધું એ કરવું પડે નહીં તો સારું થાય. એટલે ભક્તિની કરી મતલબ એવો થયો ને. પછી કે બહુ ભક્તિ કરીએ છે પણ મારું કામ થતું. કોની ભક્તિ કરો છો? સ્વાભાવિક વાત છે ને. ભક્તિ કોની કરો છો? મેં કોઈને નહીં કીધું કે મારી ભક્તિ કરજો. હું તમારી ગુરુ છું, તમે મારા શિષ્ય છો. મારી સલાહ શું આવે કે ખોડિયાલની ભક્તિ બતાવવાની, કાળકાની ભક્તિ બતાવવાની, મેલડીના જે દીવા પેઢીમાં થતા હોય એને કેવી રીતે કરવા, કેવી રીતે માતાજીને રાજી કરવી, એ પ્રયત્ન તમારો હશે ને. પણ સલાહકાર કોણ હોય? અમૃતની મેલડી. પછી કે બહુ જોવડાઈ લીધું, બહુ ફરી લીધું, મારું કામ કોઈ જગ્યાએથી થયું ના થયું? એક જ મારો થઈ જા. જો ના ધાર્યું હોય, ના બને નાબુ તો મારું નામ મેલડી નહીં. પણ ભક્તિ જ કોની કરી છે? કે મેલડીમાં ની. કયા મેલડીમાં? કીધું તું એને તમે મારા કે હું તમારી? એ તો હું લાવી હતી કે તમે મારા ને હું તમારી છું. કોને સમય બતાવ્યો તો? કોને કીધું તું કે મળું છું? એ તો મેં કીધું તું. પણ
કરજો. મેલડીની ભક્તિ કરતા હોય તો કરજો, મેલડીની સેવા કરતા હોય તો કરજો, જ્યાં જવું હોય ત્યાં જજો. પણ યાદ રાખજો, છેલ્લે પેઢીની માતાના શરણ ચરણમાં જવું પડશે ના, જવું પડશે. કારણ કે એ આપણે ના છીએ. પણ એવું ના કહેશો કે બહુ ફર્યા, જેટલી ભક્તિ કરી એટલા દુઃખ આયા. તમે ભક્તિ કોની કરી છે એ ખબર નથી. ભક્તિ કરાવવાનો માર્ગ ખોલ્યો છે, પ્રયત્ન કરાવું છું તો કરવી નથી. ઉપવાસ નહીં થતા તે હું શું કરું માસ્તર? ઉપવાસ ના થાય હું શું કરું? આમાં કે અમારથી ભૂખું નહીં રહેવાતું. તો તું જાણે, તારું પેટ જાણે. એ તો કરમ ને શું કરવા કહીએ? તું જાણે તારું પેટ જાણે. જો તમે એક તમારી માનો ઉપવાસ ના કરી શકતા હોય તો માની પાસે કોઈ આશા રાખશો? ના જ રખાય, રાખવી ના જોઈએ. ફરો, ભટકો, રૂપિયા પાણી જેમ વાપરો. 50 લાખ વાપર્યા, 20 લાખ વાપર્યા, 5 લાખ વાપર્યા, અત્યારે તો ભાડું નહીં. એવું કે અહીંયા એને શું કહે? બીજે ક્યાંય જઈને કહો કાઢી મેલ છે. એ તો અહીંયા જે કોઈ સેવા કરતા હોય ને, જે કોઈ સેવા નાની મોટી જે કોઈ એની સેવા કરતા હોય ને, એમને મેં સેવક બનાયા જ નથી. એમને મેં એવું કીધું છે કે હું તમારી જનેતા ને તમે મારું સંતાન છો. સેવક એટલે શું કહેવાય? સેવક એટલે સેવક કહેવાય. માં એટલે સંતાન એટલે હું મોર છું માસ્તર. કોણ છું? આમાં હું મોર છું. મોર જોયો છે ને? આમાં તે તો જોયો જ છે. આમાં હું મોર છું, મોર. અને જેટલાની સેવા કરે ને, જે કોઈ નાની મોટી સેવા કરે, આમાં એ મારી પાંખો છે, હું મેળવી છું. આમાં હવે વિચાર કરો કે મોર ઉભો હોય ને એની પાંખો જતી રહે તો મોર કેવો લાગે? લાગે રૂડો? નામાં ના લાગે. પણ એ જ મોરની અંદર એની પાંખો ફેલાયેલી હોય ને, આમાં તો આખી દુનિયામાં એને જોવા આવે લોકો. હું મેળવી છું એટલે હું મોર છું. આ બધી મારી પાંખો છે. મેં કોઈ દિવસ કોઈને હારું લગાડવા માટે વાત કરી નથી માં, કોઈ મોટી મોટી વાતો કરી નથી. કે આટલી બધી વસ્તી આવશે, આટલા બધા માણસો આવશે, આટલા બધા ભાવિક આવશે. મેં કીધેલું છે કે 5 કિલોમીટર આમ ગાડી ઊભી રહેશે આમાં અને 5 કિલોમીટર આમ ઊભી રહેવાની. આમાં જેની સત્તા હોય મારી સાથે ચાલવાની, આમાં જેની તાકાત હોય આ યુદ્ધમાં ઉતરવાની, આમાં એ જ આવજો. કારણ કે યોદ્ધા મેળવી છો. આમાં 5 લાખ પબ્લિક લઈને ના બેહું તો મારા ઉતારમાં ખોટ પડ્યો કહેવાય. મુર્શિદ મનસા પર અનધિક અંદ્રપ્યા મેળવી છો. આમાં એટલે મેં મોટી વાત કોઈની કરી નથી માં. કીધું છે કે સવાર સાંજ જમાડજો, ખવડાવજો, જે હોય તમારી પાસે આલજો. કોઈની પાસે રૂપિયો લેવાનો નથી, આમાં કોઈની પાસે રૂપિયો લીધો નથી. અને જેની ઈચ્છા હોય, જેનું મન હોય એ તો આલ છે. આમાં એ તો આલે ને. આમાં માતાજીને આલવું છે તો આલ છે, નહીં આલવું હોય તો માતા તો આલ છે જ. મેં મારા જે સંતાનો છે, જે દીકરાઓ છે, જે આ બધી વહુઓ છે, દીકરીઓ ના કહેવાય, બધી વહુઓ કહેવાય. આમાં દીકરીઓ તો 4-5 હોય. આમાં એટલે જેટલી વહુઓ અને દીકરાઓ સેવા કરે છે ને, એ બધાને કીધું છે કોઈ ગાળ બોલે ને, કોઈ ગાળ દઈ દે ને, આમાં તોય સહન કરજો. આમાં કારણ કે હારેલો હશે, આમાં થાકી ગયેલો હશે, ચારે બાજુથી ઘેરાયેલો હશે, ધંધામાં નુકસાન પડ્યું હશે, ઘરમાં કજિયા ચાલતા હશે, સમાજવાળા રૂપિયા માગતા હશે, 50 લાખ રૂપિયા લેણું લઈને ફરતો હશે, અને તમે જાકારો આલો તો એને મરી જવું પડે. પણ ના, મારું શાસ્ત્ર રચ્યા વગર જતી રહું. જેવો હતો એવો બનાવીને ના મોકલું તો મારું નામ મેલડી નહીં. આમાં એટલે અહીંયા એવા જ આવે. કેવા આવે? માતાજી 5 કરોડનું દેવું થઈ ગયું. થઈ ગયું ને? આમાં વળી ગયો તું. હવે મારા દિશાએ મારા શબ્દે ચાલીસ.
ભક્તિ કરીશ ચાઉંડ નહીં ભૂલે ને કે ના નહીં ભૂલું સારું જા એક ફેક્ટરીનો માલિક બનાવું 3 મોટા મશીન આવશે 18 મહિને તારી પાસે 10 કરોડ હોય તો માનજે કે અમારાથી મેરડી આવી હતી કમાવા હું કમાવા જાઉં તમે મારા માટે આયા હોય ને હું એ મેલડી છો કોઈ ડુંગળી ને બટાકા વેચતો હે ને માસ્ટર આમાં અને મને યાદ કરે ને આમાં એને ધંધો કરાવવા જવું મેલડી છો માં માં બરોબર અને કોઈક બિલ્ડિંગ વેચતું હોય ને મોટા મોટા ઘર વેચતું હોય ને આમાં અને 2-5 કરોડ રૂપિયા કમાતો હોય ને આમાં અને મારો થયેલો ને મને યાદ કરતો હોય ને આમાં તો એને કમાવા દેવું મેલડી છું આમાં દરેક ની બનું આમાં દરેક સમાજની બનું મેં એવું નથી કીધું અહીં કેટલા જણા સેવા કરસ માસ્તર કરસ હે ને આમાં 50 જણા સેવા કરસ કેટલા કરસ 50 જણ કોઈ એક સમાજનો સજ નહીં આમાં દરેક અલગ અલગ મળે બધા સમાજના છે ને આમાં એટલે પેલી કહેવત સાંભળી છે 18 વરણ 18 વરણ એ જોવી હોય તો મેરડી પાસે આવવાનું આમાં પણ બધા નાના બનીને સેવા કરસ આમાં આજે તમે કંઈક બોલો ને આ કોઈ સેવા કરતું હોય ને તમે બધામાંથી કોઈક કંઈક બોલો ને ચલો બોલાઈ ગયું ગુસ્સામાં બોલાઈ ગયું તો તમે વિચાર કરો આ પગાર વાળા નામાં હું એમને પગાર આપું છું નામાં એ નોકરી વાળા છે નામાં એ આજે આખો દિવસ અહીં સેવા આલી ઉજાગરો કર્યો તમારું સાંભળ્યું મારા 4 શબ્દો સાંભળવા પડે જો એમની ગુણન ભૂલ થાય તો માસ્તર બોલું કે નહીં આમાં કેમ આ થયું આ ના થવું જોઈએ આમાં જ્યાં સુધી હું મેલડી બેઠી છું મારો એકેય ભક્ત ભૂખો ના રહેવો જોઈએ હું મેલડી છું આમાં દરેકને મેં છૂટ આલી છે ખવડાવજો પીવડાવજો આનંદ કરાવજો મારા વિશ્વાસ ઉપર આવ્યા છે જો બગડેલું સુધારી ના દઉં તો મારું નામ મેલડી નહીં વાહ વાહ કોઈ સેવા કરવા વાળો કોઈ પગારદાર નથી આમાં કોઈને પગાર હું આલીશ નહીં અને જે આપીશ ને એને સપનામાં નહીં જોયું હોય હું મેલડી છું વાહ વાહ પણ સમય વગર કઈ બનતું નથી માં નથી મારા હાલવું છે તો હું હાલ્યા વગર નહીં રહું હું જોઉં છું માસ્તર આમાં મારો થાય છે કે નહીં થતો મારો થાય ને રાજા બનાવીને ના ફેરવી નાખું આ કળિયુગમાં તો મારું નામ મેલડી નહીં વાહ